પારડીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પારડીનગરના હાઈવે સ્થિત કુમાર શાળાના પટાંગણમાં આજરોજ ગુરુવારના વિજયાદશમીના રાવણ દહન કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચાર બજરંગ દળ દ્વારા યોજવામાં આવ્યો હતો। પારડીનગરમાં રામચોકથી 200થી વધુ યુવાનો મોટરસાયકલ રેલી સાથે જય જય શ્રી રામના નારાથી પારડીનગર ગુંજી ઉઠ્યું હતું। રેલી નીકળી પારડી કુમાર શાળાના મેદાન પર પહોંચી હતી। ત્યારબાદ શસ્ત્ર પૂજન કાર્યક્રમ વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળના સહ આયોજક અશ્વિનભાઈ બારોટના અધ્યક્ષ સ્થાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના વલસાડ જિલ્લાના પ્રમુખ અમિત પટેલ, મંત્રી અજીત સોલંકી, દુર્ગા વાહિની જિલ્લા પ્રમુખ જાસ્મીનબેન પ્રજાપતિ, દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ યુવા શક્તિ મંચના શૈલેષભાઈ મિશ્રા, ભીલાડવાળા બેંકના ડિરેક્ટર શરદભાઈ દેસાઈ, દિવેન શાહ, ભરત પટેલ, કમલેશ પટેલ, પાલિકાના સભ્ય નીલેશ પટેલ, યોગેશ પટેલ તેમજ કાંતિભાઈ, પારડી સંગઠનના મહામંત્રી વિજય શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાવણ દહન કાર્યક્રમમાં વાલીઓ સાથે ભૂલકાઓ પણ કાર્યક્રમ નિહાળવા હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશ જાનીએ કર્યું હતું। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર તેમજ બજરંગ દળ દ્વારા સંયુક્ત રીતે વિજયાદશમી ઉત્સવ મનાવવામાં આવ્યો। બપોરે 4:30 વાગે બાઇક રેલીનું આયોજન કરેલું હતું। એ પારડીમાં આવેલ રામચોકથી પારડી શહેરમાં વિવિધ માર્ગોમાં ફરી નગરમાં ફરી ગુજરાતી સ્કૂલ પાસે એનું પૂર્ણવિરામ કરવામાં આવ્યું। વિજયાદશમી મહોત્સવમાં જે મુખ્ય વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે પધારેલા હતા મુખ્ય વક્તા અશ્વિનભાઈ બારોટ, અજીતભાઈ સોલંકી, જાસ્મીનબેન પ્રજાપતિ, શૈલેષભાઈ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગામના અગ્રણીય વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિનભાઈ બારોટના હાથે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। શહેરમાં વિજયાદશમી દિવસે જે રાવણ દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર અને બજરંગ દળ દ્વારા જે કરવામાં આવ્યો તેમાં ખાસ મને એક વસ્તુને આનંદ થયો કે નાના બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આવનાર આ રાષ્ટ્રનું ભવિષ્ય નાના બાળકો જ છે। ખાસ કરીને હમણાં જે પણ મેં વિષય લીધા કે ભારત દેશને ચિંતાના વિષય કે જે લવ જેહાદ વિધર્મીઓ દ્વારા દીકરીઓને, હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે અને દીકરીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવીને એ લોકોને અહીંથી લઈ જવામાં આવે છે અને અરબ દેશોમાં વેચી નાખવામાં આવે છે। તો એ ઘણો ચિંતાનો વિષય છે, માટે એ ના થાય એના માટે તમામ હિન્દુઓ જાગૃત થવાની જરૂર છે। એ જ રીતે ગૌરક્ષણનો વિષય કે ગાય માતાને હમણાં બેફામપણે કસાયો કાપી રહ્યા છે, તો ગાય માતાની સુરક્ષા માટે પણ તમામ હિન્દુઓએ આગળ આવવું જોઈએ। સમાજમાંથી કોઈ બધા કહે છે કે ભાઈ આ ગૌરક્ષક છે, તમામ હિન્દુ જ ગૌરક્ષક હોવો જોઈએ। આ રાષ્ટ્રના જે કોઈ પણ હિન્દુ છે એ તમામ હિન્દુ ગૌરક્ષક હોવો જોઈએ। આ રાષ્ટ્રનો જે કોઈ હિન્દુ છે એ દીકરીની રક્ષા કરતો હોવો જોઈએ। આ રાષ્ટ્રનો જે કોઈ પણ હિન્દુ છે એ રાષ્ટ્રની રક્ષા કરતો હોવો જોઈએ। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।